પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન રજીસ્ટ્રેશન કૌભાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ છે। બોગસ લગ્ન રજીસ્ટર કરનાર તલાટીની ધરપકડ કરાઈ છે। કણજીપાણી ગામમાં તલાટી અર્જુન મેઘવાલની પોલીસે ધરપકડ કરી છે। વર્ષ 2025માં લગ્ન રજીસ્ટર કર્યા હતા તે સ્થળે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામે મકાનની અંદરથી દસ્તાવેજો મળી આવ્યા છે। કણજીપાણીથી ડોક્યુમેન્ટ ઉઠાવી ડેરોલ સ્ટેશન ગામે રાખ્યા હતા। બંધ મકાનમાં એક વકીલના મકાનમાં દસ્તાવેજો રાખ્યા હોવાનો ખુલાસો થયો છે। પાણી ગામે પહેલા બોગસ લગ્ન રજીસ્ટર મામલે હવે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી છે અર્જુન મેઘવાલની ધરપકડ કરી છે। હાલ આરોપીને જે ઘટના સ્થળથી પકડ્યો એ ઘટના સ્થળે લઈને પોલીસ આવી છે। તેમાં અલગ પ્રકારના ડોક્યુમેન્ટ મળી આવે છે। આખા 2025ના વર્ષના જે છે ડોક્યુમેન્ટ મળી આવે છે। પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। મોટાભાગના ડોક્યુમેન્ટ મળી રહ્યા છે। એ સંપૂર્ણપણે જાંબુઘોડા તાલુકામાંથી જે પંચાયત છે પંચાયતની બહાર રાખી અલગ જગ્યાએ મળી રહ્યા છે। જોવા જઈએ તો હાલ તમામ પોલીસ છે એ પોલીસ ચકાસણી કરી રહી છે। ચકાસણી દરમિયાન બહાર છે એ જે તમામ ડોક્યુમેન્ટ છે જપ્ત કરી રહી છે, જેને લઈને મોટાભાગના ડોક્યુમેન્ટ કણજીપાણી ગામના 2025 વર્ષ દરમિયાનના જે ડોક્યુમેન્ટ મળી આવે છે। જે ડોક્યુમેન્ટ છે લગ્ન રજીસ્ટર થયેલા છે એ લગ્ન રજીસ્ટર થયેલા સ્પષ્ટ દેખવા મળી આવે છે। જે તલાટી છે તલાટીએ સંપૂર્ણપણે ડોક્યુમેન્ટ બતાવી દીધા છે। અંદાજે 1000 ઉપરાંત જે ડોક્યુમેન્ટ મળી આવે છે। હવે ગણતરી બાદ ખબર પડશે કેટલા ડોક્યુમેન્ટ છે। પોલીસ હાલ જે તમામ ડોક્યુમેન્ટો છે એનો કબજો લઈ રહી છે। જે અધિકારીઓ ઘટના સ્થળે આવે છે। મહત્વની વાત એ છે કે જાંબુઘોડા તાલુકામાં જે રજીસ્ટર થાય છે એ રજીસ્ટર કર્યા બાદ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ કાલોલ તાલુકાના ડેરોલ ગામે લાવી અને અહીંયા મૂકેલા હતા અને પોલીસે ઝડપી પાડ્યા છે। તેમને મહત્વનો પુરાવો પણ હાથમાં લાગી ગયો છે। હવે દેખવાનું રહ્યું કે કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરીને દસ્તાવેજો ભેગા કરીને લગ્ન રજીસ્ટર કર્યા છે અને કેટલા પ્રમાણમાં રજીસ્ટર કર્યા છે તે હવે પોલીસ તપાસ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ ચાલુ થયા તપાસમાં નીકળશે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।